તો દાહોદમાં 100 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો છે। સરકારના મળતિયાઓએ બચાવવાની કોશિશ કરી છે તેવું અમિત ચાવડાએ કહ્યું। સરકારે સ્વીકાર્યું કે અનેક ફરિયાદોની વાત સામે આવી છે। સરકાર યોગ્ય તપાસ નથી કરાવી રહી। કૌભાંડની વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ તેવો પણ અભિપ્રાય વિપક્ષનો છે। ગુજરાતમાં દાહોદના લોકો એમ કહે છે કે મનરેગા યોજના 100 દિવસ રોજગારી આપનારી યોજના તો બરોબર, પણ 100 કરોડનો ભ્રષ્ટાચારી આ યોજનામાં દાહોદ જિલ્લામાં થઈ રહ્યો છે। અને એ અંગે પહેલા પણ વારંવાર લોકોએ ફરિયાદ કરી, અમે પણ વારંવાર સરકારને લેખિતમાં રજૂઆતો કરી છે, સ્થળ પરની હકીકતોના એફિડેવિટ સાથે રજૂઆતો કરી છે। તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને પોતાના મળતિયા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે।